નમસ્કાર મિત્રો, જય માતાજી. વિડીયોના થંબનેલ પ્રમાણે તમને ખબર તો પડી જ ગઈ હશે. યપ, જઉં છું ઘર જોવા માટે નવું. તો નવું ઘર શોધી રહ્યા છે ભવિષ્ય માટે. જરૂર છે ભાઈ થોડી સ્પેસ મોટી. તો બને રહેજો વિડીયોમાં. તો અત્યારે જ્યાં રહું છું ત્યાંથી 600 મીટર દૂર જ છે. તો જોઈએ હવે ઘર કેવું છે, ગમશે તો ફાઇનલ કરીશું. પ્લસ અહીંયા કેવું છે કે એપ્લિકેશન કરવાની, ઓનરને તમારી એપ્લિકેશન ગમશે તો એ તમને રિપ્લાય આપશે. બાકી કોઈ ગેરંટી નથી કે તમને ઘર જોઈને આવ્યા, તમને ગમ્યું અને તમને મળી જ જશે. અહીંયા ઓનર પર બી હોય છે કે ભાઈ હા અમને માણસ ગમ્યો, એનું બેકગ્રાઉન્ડ ઓકે છે, બેકગ્રાઉન્ડ ચેક કરશે કે કોઈ ક્રિમિનલ રેકોર્ડ ના હોવો જોઈએ. તો બસ એ જ છે. મળીએ તો પછી સીધા પ્રોપર્ટી પર પહોંચીને. અને હા, બધાને મારા તરફથી સાતમની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઇન્ડિયામાં અત્યારે સાતમ થઈ ગઈ હશે અને સાતમની મધરાતે આપણા દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા નંદલાલા પધારશે. તો આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. એક ગરબો છે ને, હે આવશે સાતમને સોમવારે, આઠમની મધરાતે રે લોલ. તો આ વખતે સાચેમાં એ થઈ રહ્યું છે કે સાતમને સોમવાર છે અને સાતમની મધરાતે આઠમે આવશે આપણા કૃષ્ણ કનૈયા કાળીઓ કાન. તો આપ સૌને મારા તરફથી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય દ્વારકાધીશ મિત્રો, જય દ્વારકાધીશ. તો મળીએ પ્રોપર્ટી ઉપર. ઘર તો જોઈ લીધું મિત્રો, સારું હતું ઘર તો, ક્લીન હતું, સ્પેશિયસ હતું. હવે જોઈએ એ લોકોને આપણી એપ્લિકેશન ગમશે કે નહીં. અને સોરી બતાવી ના શક્યો ઘરના, કેમ કે આ લોકોની પોલિસી હોય, એ લોકો વિડીયોને બધું અલાઉ કરતા નથી. કોઈ કરી દે, કોઈ નથી કરતા. જો એપ્લિકેશન એક્સેપ્ટ થઈ જશે તો મૂવ ઇન થઈશું ત્યારે બતાવી દઈશું તમને ઘર. બાકી તો બસ ચાલે હવે ઘરે જઈશું. જોઈએ કંઈ ખાવાનું બહાનું બનાવવાની ઈચ્છા થશે તો બનાવીશ, બાકી તો આરામ કરીશ હાલ. તો કાલે પાછું સવારે 6 વાગે જવાનું જોબ પર. પાછું મેકડી જવાનું છે એક મિત્રને મળવા માટે કે જે મારા જોડે એ ઘર શેર કરશે. તો બસ જઈએ છે ઘરે. તો જેમ કે કીધું હતું એ પ્રમાણે જઈ રહ્યો છું મેકડી. કપડાં ચેન્જ, જો લોકેશન બતાવી શકો. આ એરિયા છે જ્યાં મેં ઘર જોયું છે.
હવે જોઈએ શું થાય છે. વાતાવરણ સરસ થઈ ગયું અત્યારે. બપોરે બહુ ગરમી હતી, અત્યારે સારું છે. હા, સો વોક એટલે એકચ્યુઅલી તકલીફ એવી છે કે પેમ્બ્રોકમાં ટ્રાન્સિટ નહીં. કે જે અહીંયા જેમ આપણે એસટી બસ હોય લોકલ પેલી BRTS, એવી રીતે અહીંયા ટ્રાન્સિટ હોય છે. પણ અમારા પેમ્બ્રોકમાં છે નહીં, કારણ કે એકદમ નાનું ગામડું છે. આઈ થિંક 5 કે 6 કિલોમીટરના રેડિયસમાં આખું ગામ છે. સગવડો બધી મેકડી, સબવે, મેટ્રો, વોલમાર્ટ, ટીમ હોર્ટન્સ, એ બી 3 તો બસ મજા આવે છે. લાઈક કે ગામડામાં રહેતા હોય એવું ફિલિંગ આવે છે. તો હા, જઈએ શાંતિથી ચાલતા ચાલતા મેકડી. આ જ તકલીફ, અહીંયા ગમે ત્યારે કૂતરા ક્યાંથી ભસે કંઈ ખબર જ નહીં હોતી. એક ભસ્યું બીજું તૈયાર બેઠું છે. બાકી તો બસ એ જ યુઝ્યુઅલ દિવસ. સવારે 6 વાગે જોબ હતી, જોબ કરીને ઘરે આવ્યા, આરામ કર્યો, ઘર જોવા ગયા, અને હવે આ મેકડી ફ્રેન્ડને મળવા જઈએ છીએ. બેસીશું, થોડીક વાતો કરશું, જોઈશું પછી. ઓબ્વિયસલી રાત્રે તો વહેલું સૂવું પડશે, 4 વાગે ઉઠવાનું હોય છે. બાકી તો પહોંચીને 6 વાગે જોબ પર. બસ જો કહું ને, એકદમ ગામડા જેવું. લાઈક ના કોઈ એટલા હેવી મોટા રસ્તા, ના એટલી બધી ટ્રાફિક સિગ્નલ, શાંતિ. આ ગામમાં કેવું છે, ઓલમોસ્ટ બધા રિટાયરમેન્ટવાળા વધારે છે. લાઈક બાજુમાં જ આર્મી બેઝ કેમ્પ છે, તો ત્યાંથી રિટાયર્ડ થયેલા લોકો અમુક અહીંયા આવી જાય, અમુક ત્યાં જ રહેતા હોય. તો બસ જોઈ શકો છો સનસેટ પાછળ. બસ આ જ છે અહીંયા જિંદગી. હાલ તો કમાવું, ઘેર આવ્યા, બીજા કોઈ નાના મોટા કામ, પાછું હતું એનું એ જ ઊંઘી જવાનું. હાલ તો કોઈ એક્સાઇટિંગ બીજું કંઈ છે નહીં નવું લાઈફમાં. કંઈ હશે તો શેર કરશું. બાકી તો બસ એ જ કે આપણો ઓગસ્ટ મહિનાથી બધા તહેવારો ચાલુ થઈ જાય છે. એ યાદ આવે ઘરની તહેવારોમાં, કારણ કે રક્ષાબંધન ગઈ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, પછી નવરાત્રિ આવશે. અહીંયા આવતી મોટી પ્રોબ્લેમ, લાઈક અહીંયાના યંગસ્ટરો ડ્રગ્સમાં બહુ ઘૂસી ગયેલા છે. તો ચાલુ ગાડી બૂમો પાડવાની અને બધું નોર્મલ છે. એમાં આપણા લોકોને જોઈને એ લોકો બહુ રિએક્ટ કરે. લાઈક એમના માટે આપણે જ્યાં એલિયન ને એવું ફીલ થાય એમને. આપણે કેવું ઇન્ડિયામાં આવે એટલે આપણે ફોરેનર આવ્યા, ભૂરિયા આવ્યા. તો અહીંયાના લોકો માટે આપણે બ્રાઉન પીપલ. અહીંયાના મચ્છર બહુ હોય હારા. અહીંયાના મચ્છર સારા આવડા. એક તો ગામડું આખું જંગલની આજુબાજુ. તો બસ પહોંચીએ મેકડી તણ.
ત્યાં જઈને ટ્રાય કરું અંદર જો અલાઉડ હશે વિડીયો શૂટ કરવાનો તો લઈશ થોડાક શોર્ટ્સ. બાકી મળીએ થોડીક વાર રહીને પછી. તો આવી ગયો છું મેકડીમાં. ફ્રેન્ડ તો આવ્યા નહીં હજી, પણ જો શું લીધું કંઈ મીડિયમ સાઇઝ ફ્રાઈઝ અને ચોકલેટ મિલ્ક શેક. બસ હવે વેટ કરીએ. અહીંયાની પ્રાઇસ કેટલી પતલી હજુ. સોલ્ટ બી ઓછું. હા, આપણે તો કેવું ઇન્ડિયામાં એકદમ સોલ્ટેડ અને આમ જાડી ફ્રાઈઝ હોય. એની ફ્રાઈઝ આમના જેવી જ છે, પતલી પતલી અને ઓકે ઓકે. કંઈ નહીં, ફ્રેન્ડ આવે ત્યારે એના જે ચર્ચા કરવાની ઘર માટે કરીએ અને પછી ઘરે જઈશું. અને આઈ થિંક સૂઈ જઈશ હું હવે ઘેરથી. હવે ઓલરેડી 8 વાગી ગયા છે. સવારે 6 વાગે જોબ એટલે 4 વાગે 9 સાડા 9 વાગતા સૂઈ જવું પડે. સારું, તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો બંધ કરું કેમ કંઈ એને એમ્પ્લોય જોઈ રહ્યા છો. ચલો બાય.